સુરત શહેરના કાપોદ્રા રચના બીઆરટીએસ રોડ પર તાજેતરમાં ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયાના થોડા સમયમાં જ રસ્તો બેસી જતા 30 થી 35 ફૂટ ઊંડો અને 50 થી 45 ફૂટ પહોળો એક વિશાળ ભૂવો પડ્યો છે, જેમાં પસાર થતી બીઆરટીએસ બસના પાછળના ટાયર ખોપી ગયા હતા. આટલો મોટો ભૂવો કે જેમાં આખી બસ ગરકાવ થઈ શકે તેવી ગંભીર સ્થિતિ હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા મેયરને કરવામાં આવેલી ફરિયાદ બાદ પણ તેઓ હજુ સુધી ઘટના સ્થળે મુલાકાત લેવા પહોંચ્યા નથી, જે તંત્રની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. નરેશ સિમરણ સાથે સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.